પ્રશ્ન મિત્ર, મેં સૂકી ખારેક લીધી છે. તેને 2 કલાક પાણીમાં પલાળીને પછી તેને મેં વાટી લીધી છે. પછી પેણીની અંદર, કઢાઈની અંદર 2 ચમચી ઘી લઈને ખારેકને નાખી દેવાની છે. બે મિનિટ તેને ઘીમાં શેકી લેવાનું છે. પછી તેમાં 1 વાટકી દૂધ નાખવાનું છે. દૂધ નાખ્યા પછી તેમાં 2 ચમચી ખાંડ નાખવાની છે. ખાંડ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો. ઓછું મીઠું ખાતા હોય તો ઓછી ખાંડ નાખવી, અને વધારે મીઠું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી. તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ ખાંડ યુઝ કરી શકો છો. દૂધ નાખ્યા પછી ખાંડ નાખી દીધી પછી થોડું બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. એટલો બધો ડાર્ક કલર નથી કરવાનો, પણ થોડુંક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાનું છે. પછી ખારેકનો માવો શેકીને કાઢી લેવાનો અને થોડુંક 1 ચમચી ઘી નાખી અને રવો થોડોક 2 ચમચી શેકી લેવાનો. બે ચમચી રવો શેકાઈ જાય તેમાં પછી ખારેકને જે શેકેલો ઘીમાં તે નાખી દેવાનું. પછી તેમાં ટોપરાનું છીણ નાખી દેવાનું અને કાજુ અને બદામના કટકા વાટીને નાખી દેવાના અને ઇલાયચી પાવડર નાખી દેવાનો. બધું નાખીને મિક્સ કરી લેવાનું. તૈયાર છે આપણો સૂકી ખારેકનો હલવો. પછી તેને એક વાડકીમાં કાઢીને તેની પર ગાર્નિશ માટે કાજુ કે બદામ રાખી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.